નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરીએ અગત્યના સમાચારથી. મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે તેનાથી આપને અવગત કરાવી દઈએ અને બુલેટિનની શરૂઆતમાં અત્યારના સૌથી અગત્યના સમાચાર આપણી સ્ક્રીન પર. ટિકિટ કપાવવાની ચર્ચાઓ વચ્ચે ગૌતમ ગંભીરનું ટ્વીટ સામે આવ્યું છે. ટ્વીટ દ્વારા લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી કે ગૌતમ ગંભીરની ટિકિટ આ વખતે કપાઈ શકે છે. જો કે તેમના દ્વારા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ચૂંટણી નહીં લડે. જેપી નડ્ડા સાથે પણ ગૌતમ ગંભીરે મુલાકાત કરી હોવાના સમાચાર. ક્રિકેટમાં ધ્યાન આપવા રાજકીય જવાબદારીમાંથી સંન્યાસ લેવાની રજૂઆત કરી. ગૌતમ ગંભીરે પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. આજે સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે પાર્ટી પ્રેસિડેન્ટ સાથે તેમણે વાતચીત કરી છે કે અપકમિંગ જે ઇલેક્શન્સ છે તેમાં તેઓ ક્રિકેટ પર ધ્યાન આપવા ઈચ્છતા હોવાથી રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે અને આ બાબતે તેમણે વડાપ્રધાન અને અમિત શાહ બંનેનો આભાર પણ માન્યો છે. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વખતે ગૌતમ ગંભીરની ટિકિટ કપાઈ શકે છે. જોકે તેની વચ્ચે તેમના દ્વારા ખુદ એ સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે અને આ બાબતે તેમણે જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હોવાની વિગતો અત્યારે મળી રહી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે પોલિટિકલ ડ્યુટીઝમાંથી મને રિલીવ કરવામાં આવે તેવું પાર્ટી પ્રેસિડેન્ટને મેં કહ્યું છે.